ભારત બંધના એલાનને લઈ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. ભારત બંધના એલાનને લઈ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ આપી પ્રતિક્રિયા. ભારત બંધના એલાનનો મેસેજ ગામડાઓ સુધી પહોંચી શક્યો નથી. સુખરામ રાઠવા. જ્યાં જ્યાં કાર્યકરો જાગૃત હતા ત્યાં આ મેસેજ પહોંચ્યો અને દુકાનો બંધ રહી. સુખરામ રાઠવા. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો બંને સમાજને અસર પડશે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. ભારત બંધનું એલાનમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના આગેવાનો વડોદરામાં મિટિંગ કરી હતી અને કર્યા પછી એનો મેસેજ ગામડા સુધી પહોંચાડવા માટે પૂરો પહોંચી શક્યો નહીં એમ કહી શકાય. જ્યાં જ્યાં કાર્યકરો જાગૃત હતા ત્યાં અથવા તો વોટ્સએપમાંથી જેણે જોઈ અને જેણે તૈયારી કરી એવી વિસ્તારમાં આ દુકાનો બંધ રાખી છે. ઘણી બધી જગ્યાએ દુકાનો ખુલ્લી છે. રાજકીય પ્રભાવ જ્યાં પડતો હોય ત્યાં એનો બંધનું અસર પડતી હોય છે. અમે એના માટે જે મારે પ્રયત્ન કરવો જોઈએ મેં પોતે કરી શક્યો નથી. મારે સામાજિક પ્રસંગ, મારા મામા એક્સપાયર થઈ ગયા હતા એટલે પરમ દિવસથી જ એની પાછળ પડ્યો છું. અમારી આદિવાસી રીત રિવાજ પ્રમાણે એની કામગીરીમાં આજે 12મું છે, આવતીકાલે 13મું છે. ગઈકાલે અમે ચાણોદ ગયા હતા એટલે સવિશેષ ધ્યાન હું નથી આપી શક્યો. પણ આદિવાસીઓ જે રીતના સમજવું જોઈએ, એનામાં જે સમજ હોવી જોઈએ એ સમજ તો છે, પણ ખેતીના કામે વળગેલા છે ને ગામડામાં રહેતો આદિવાસી હોય તો કે આપણે શું કે દુકાનોવાળા દુકાન બંધ રાખે, આપણે શું. સમગ્ર બંધ એવી જે સૂચના અપાઈ, કદાચ એવું કીધું હોત કે ખેડૂતો પોતાને ખેતી કામ બાજુ પર રાખીને પણ આમાં જોડાવવું જોઈએ તો એની સીધી અસર થઈ હોત. ખેર, આ આખા દેશનો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રશ્ન. છોટાઉદેપુરમાં પાનવડ, નસવાડી, બોડેલી ચોક્કસ બંધ રહ્યા છે. બાકીનો વિસ્તાર બંધ નથી રહ્યો. એ નગ્ન સત્ય છે. પણ જ્યાં સુધી આ બંધની બાબતમાં બંધ રાખવું હોય તો વેપારીઓની સાથે ગોષ્ઠી કરવી પડે, યુવાનોને સાથે રાખવા પડે. એક દિવસ પહેલાં ગોષ્ઠી કરીને બંધ રાખ્યો તો રહી શક્યું હોય. ઘણી વખત છોટાઉદેપુર, કવાંટ, પાનવડ, જેતપુર, બોડેલી, નસવાડી આ તમામ વેપારીઓ સાથ સહકાર આપે છે અને સાથ સહકાર મેળવવામાં અમે થોડા ઉણા ઉતર્યા છે એમ કહું તો કોઈ ખોટું ના કહેવાય. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં બંને સમાજના માણસોને અસર પડશે, વાંચવું પડશે. નામદાર સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું છે એની હું ટીકા નથી કરતો.